ગમે તેટલો રૂપિયો હોય, મા બાપ બીજા ના મળે. સત્ય હકીકત અને આ વાર્તા છે, ધ્યાનથી સાંભળજો. એક 10-12 વર્ષનો છોકરો, બહુ જ ગરીબ ઘરનો છોકરો, એના પપ્પા સાથે, પિતાજી સાથે એક મેળાની અંદર મેળો જોવા ગયો હોય છે. મેળા જોતો એના બાપથી છૂટો પડી જાય છે અને એક દુકાને ગાડી ઊભો હોય છે. 10-12 વર્ષનો છોકરો છે, એના નામ એડ્રેસ બધું એને ખબર હોય છે, પણ એક દુકાને ગાડી ઊભો હોય છે. ત્યાં મસ્ત ફરસાણની બહુ મોટી દુકાન હોય છે, ત્યાં ઊભો હોય છે અને ત્યાં ફરસાણની દુકાન અમે જોતો હોય છે. સાંજ પડી જતાં સુધી ત્યાં જ ઊભો હોય છે. હવે જે ફરસાણનો ઓનર હોય છે, માલિક દુકાનનો, એક કરોડપતિ હોય છે, પણ ગરીબોને સસ્તા ભાવે ખવડાવવા માટે ત્યાં આનંદ મેળાની અંદર સ્ટોર ખોલીને બેઠો હોય છે. સાંજ પડતા એનો સ્ટોર બંધ કરે છે, છોકરાને જુએ છે. છોકરો પૂછે છે, મારો પપ્પા ભૂલા પડી ગયા, હું ભણેલો નથી, મને ખબર નથી મારે ઘરે કેવી રીતે જવાનું. કરોડપતિ જે હોય છે ને વ્યક્તિ, એને બી કોઈ સંતાન નથી હોતું, એટલે એ છોકરાને લઈને જતો રહે છે એની ઘેર, કે ચાલ હું આ છોકરાને ઉછેરીશ, પાછળીશ, મોટો કરીશ, મારું નામ આપીશ ને મને બી એક સંતાન મળશે. છોકરાને રાખે છે પણ સારી રીતે. એક સમયની વાત છે, એક દિવસ છોકરાથી લાખો રૂપિયાનો ફ્લાવર પોટ તૂટી જાય છે. બાપ એને લાફો મારી દે છે. છોકરો કશું બોલતો નથી, પણ એને એના જૂના મા બાપ, એના જે ઓરિજિનલ મા બાપ છે, યાદ આવી જાય છે. એક દિવસની વાત છે, જ ગરીબ ઘરની અંદર એ છોકરાને એની મા એવું કહી જાય છે કે બેટા, હું બાજુના ઘરમાં કામ કરવા જાઉં છું, અનાજ થોડુંક પડ્યું છે, તું ધ્યાન રાખજે, નહીં તો અનાજ આવીને બહારથી કૂતરાઓ ખાઈ જશે. કારણ કે ઘરને કોઈ દરવાજા નહીં હોતા. પેલો છોકરો રમવામાં ધ્યાન આવે છે, કૂતરું આવે છે, અનાજ બધું ખાઈને જતા રહે છે. એના મા બાપ આવે છે, ખાવાનું અનાજ હોતું નથી, મા બાપ ભૂખ્યા રહે છે, પણ છોકરા માટે ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને પાર્લેજીનું બિસ્કિટનું પેકેટ લઈ આવે છે, 2-5 રૂપિયાવાળું, અને પાણીને બિસ્કિટ ખવડાવીને સુડાઈ દે છે. છોકરાને યાદ આવી જાય છે કે સારા મારા મા બાપ ભૂખ્યા સૂઈ ગયા હોય છે, આટલું મોટું નુકસાન થયા પછી બી પણ મને એક શબ્દ નથી કીધું. અને જેને મેં મારા નવા બાપ બનાવ્યા, એમની જોડે રૂપિયાની કોઈ ખોટ નથી, આવા બીજા 500 ફ્લાવર પોટ ખરીદી શકે એટલા રૂપિયા છે, છતાં બી મને એક ફ્લાવર પોટ માટે લાફો મારી દીધો. છોકરાને અહેસાસ થઈ જાય છે કે મારા રિયલ મા બાપ એ મારા રિયલ મા બાપ, બીજાને હું મા બાપ બનાવવા જાઉં, મેળ નહીં પડે. છોકરો એ ઘર છોડીને કીધા વગર જતો રહે છે, કારણ કે એને એનું ઘરનું એડ્રેસને બધું ખબર હોય છે. એની ઘરે પહોંચી જાય છે અને આ મા બાપને ભેટીને બહુ જ રડે છે. વાર્તા શોર્ટ છે, પણ એટલું જ કહેવાનું મતલબ છે મારો, વાર્તાનો સંદર્ભ એક જ છે. દુનિયાની અંદર મા બાપ ગરીબ હોય કે માલદાર હોય, યાર મા બાપ એ મા બાપ છે યાર, પોતાનું સુખ છોડીને છોકરાઓને જીવડાવતો હોય છે. ચલો, મારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ.